આજે તો અમારે બનાવવાની છે બટેકાની વેફર। તો બધી જ તૈયારી કરી અને હું અહીંયા બેસી ગઈ છું બટેકાની વેફર પાડવા। તો ફટાફટ આપણે પતરીમાંથી વેફર પાડી લેવાની છે। આમાં બહુ જ ધ્યાન રાખવી પડે, નકર ક્યારે વાગી જાય કાંઈ નક્કી નહીં। તો ઘણી બધી મહેનત કર્યા પછી આપણે પતરી બનાવીને તૈયાર કરી લીધી છે ને હવે આપણે એને 2-4 પાણીથી ધોઈ લેવાનું છે। તો હું બેસી ગઈ છું વેફરને ધોવા। તો આપણે ધોઈ લીધી છે 2-4 પાણીથી અને ત્યાર પછી આપણે ડાયરેક્ટ સૂકવી દીધી હતી, એ વિડીયો બનાવ્યું છે। તો મને આ બહુ કંટાળાવાળું કામ લાગ્યું, કારણ કે 3-4 પાણીથી ધોવાનું અને પછી આપણે ઉકાળવાનું પાણી, એમાં પાછી ઉકળતા પાણીમાં આપણે નાખવાની વેફર અને પછી આપણે એક એક કરીને સૂકવવાની। તો મને આ બહુ જ અઘરું કામ લાગ્યું। તો તમને અમારી વેફર કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ છે વેફરનો રિઝલ્ટ, તો બહુ જ ખૂબ જ સરસ બની હતી।